12-14 વર્ષ અજ્ઞાતવાસમાં રહેવું, એકાંતવાસમાં રહેવું, એ સમયકાળ કેવો હતો? જ્યારે હું 15 વર્ષની ઉંમર હતી તે મારી હાથે મેં ગુફા ગારેલી. ત્યારે લાઇટ વાઇટ કાંઈ હતી નહીં. ગાયનો ઘીનો દીવો બળતો હોય. સવારના 4 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અનુષ્ઠાન કરતો. અને હજી પણ જાજો એકાંતવાસ મને અતિશય ગમે. તો એ એકાંતવાસની શક્તિ શું હોય? વાણીનો તપ વધે, બીજું આપણે જે કાંઈ આપણા સંકલ્પો હોય એ બધા સિદ્ધ થાય. એકાંતમાં રહેવાથી આપનું મન છે ને થોડુંક સ્થિર થઈ અને ભગવાનમાં લાગે. પણ ક્યારે મન ભટકે નહીં બાપુ? ને ભટકે કોઈ દી એવું નથી થયું કે વહેલા હું જલ્દી બહાર નીકળી જાઉં, એવું કોઈ દી બન્યું. મોડું થાય પણ વહેલું કોઈ દી ન થાય. શારીરિક તકલીફ થાય, કષ્ટ થાય, એવું કશું થાય નહીં? એવું કશું થયું તો મારી યુવાની હતી સાહેબ. 18 કલાક સાહેબ એક આસનમાંથી બેસી શકતો હતો હું. જે દિવાલ બેઠો હતો એ દિવાલનો આખો કલર વયો ગયો હતો, ઘહાઈ ગયો હતો. આપે કહ્યું સામે દિવાલ જ હતી, દિવાલનો કલર જ હતો? કાંઈ નહીં, 4 દિવાલ વચ્ચે એક ગાયના ઘીનો દીવો બળતો, બસ બીજું કોઈ વસ્તુ નહીં. ઉનાળાની ચોમાસાની ઋતુ હોય તો દરેક જીવ અંદર કરી જાય. હરપ પૈડકા નીકળે, વીછી નીકળે, કાન ખજોરાય, બધાય મારી હારે. મારું અનુષ્ઠાન તો હું ઊભો ના થાવ, એ ખૂણામાં બેઠા હોય ટાઢાઈમાં. એવી રીતે પણ હું જનાવરની હારે બેહીને મેં સાધના કરેલી છે. પણ એ જીવજંતુઓ ચલિત ના કરે બાબુ? નહીં, સાનમુના બેઠા શાંતિથી.